તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. પહેલો જ વ્લોગ છે, તો રાજકોટથી દ્વારકાનો વ્લોગ છે, બરોબર. તો મિત્રો સપોર્ટ કરજો. આપણે ચાલુ કરી છીએ વ્લોગ. આવી ગયા છીએ રેલવે સ્ટેશને. આ વ્લોગ નહીં આડે જો આ રાતે ટ્રેન બંધ પડી ગઈ છે. આ ભૂદેવ છે, આ બે બીજા દોસ્તાર છે, આ અખિલ છે. મિત્રો ટ્રેનમાં બધે સૂતા છે. આ ભાઈને કહ્યું ને હસવું આવે કેવું ઈ કોને અખિલભાઈ છે ને એની બાજુમાં તીડી છે. નીચે ઉતરી નાટો મારી આવ ને સ્ટેશન નીચે ઉતરી નાટો મારી આવજા જાય છે દુકાન આને કેપ્ચર કરે 50 માં આટલું જ બસ ભાઈ 50 માં આટલું જ હોય. મિત્રો સવારના દર્શન. આ એટલું ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. આટલી લાઈન છે. તો અત્યારે નાસ્તામાં આવી ગયા ઈ. અને આ અખિલ છે, આ ભૂદેવ છે અને આ ગોપાલ છે. જો નાસ્તો આવી ગયો. નાસ્તામાં છે આજના નાસ્તામાં પૌવા આવી ગયા છે. હજી ગાંઠિયા ફાફડા આવે છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ તરફ. અને અહીંયા એકદમ આપણે મંદિરથી નજીક થતું હતું, તો હાલીને આવતા રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ બગીચો છે અને આ ઓલી પવન ચક્કી છે ફરે એવી. ને અહીંયા છે દરિયો. આ છે આપણા મિત્રો. તો હાલો આપણે જાય છીએ મંદિર તરફ. મંદિરે જઈને તમને દર્શન કરાવું છું મિત્રો. આ છે દરિયાનો નજારો મિત્રો. હવે આપણે શિવલિંગ તરફ જઈએ છીએ, ભડકેશ્વર મહાદેવ તરફ. તો મિત્રો આવી ગયા છીએ આપણે ભડકેશ્વર મહાદેવે. તો તમે અહીંયા જોઈ શકો છો મહાદેવની મૂર્તિ છે, બરોબર. એકદમ મસ્ત ફરવાલાયક સ્થળ છે. તમે જોશો તો અહીંયા કેટલું બધું પબ્લિક છે. આજે રવિવાર છે તો પબ્લિક પણ એટલું બધું થયું છે. આ જગ્યા આપણે દ્વારકાધીશ મંદિરથી એકદમ નજીક છે, 1 કિલોમીટર જેટલું થાય છે, બરાબર. તો ચાલીને તમે અહીંયા આવી શકો છો. અમે ચાલીને જ આવ્યા છીએ. અને આ તમે નજારો જુઓ, એકદમ જોરદાર નજારો છે, બરાબર. આ છે મહાદેવનું લિંગ અને જોરદાર જગ્યા છે. પબ્લિક પણ એટલું છે. ઓકે, તો ચાલો હજી આપણે આગળ પણ જઈશું. તો આગળનું આપણે આગળના વિડીયોમાં બતાવશું. મિત્રો અહીંયા ભડકેશ્વર મહાદેવે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા પણ છે. તમે જોઈ શકો છો. અહીંયા નાના નાના છોકરાઓ રમી શકે એવી જગ્યા છે અને બહુ મસ્ત લોકેશન છે. અહીંયા મિત્રો ફોટા પાડી રહ્યા છે. અહીંયા મજા આવે એવું વાતાવરણ છે. દરિયાના મોજા એવા આવે છે જોરદાર, કંઈ ઘટે નહીં. આ છે મહાદેવની મૂર્તિ. પબ્લિક પણ એવું છે. તો આપણે મંદિરે આવી ગયા છીએ, ભડકેશ્વર મહાદેવ મંદિરે. મિત્રો તમે જુઓ, તમને દર્શન કરાવું છું. તો મિત્રો આપણે ભડકેશ્વર મહાદેવ આવ્યા છીએ. ફોટો પાડવાનું 1 નંબર લોકેશન છે. તમારે ફોટા બોટા પાડવા હોય તો અહીંયા આવજો જ્યારે દ્વારકા આવો ત્યારે. અને એકદમ સ્વર્ગ જેવી જગ્યા છે, બરાબર. તો આ બાજુ આવજો. જો અહીંયા પબ્લિક બહુ ફોટો શૂટિંગ કરે છે, તો આ બાજુ આવજો. આ આપણે ભડકેશ્વર મહાદેવથી પાછળના રસ્તેથી જાય છે ગોમતી ઘાટે. આ છે ટાવર લાઇટ, તમે જોઈ શકો છો મિત્રો. અને આ ત્રણેય દોસ્તાર પાડી ઉપર ચડવાનો બહુ શોખ છે, તો તેને ન્યાયલા જઈએ. તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ ગોમતી ઘાટે, બરાબર. આ છે ગોમતી ઘાટનો એકદમ સુંદર નજારો. કેટલા બધા પક્ષીઓ છે, બરાબર. કેટલું માણસો છે અહીંયા જોઈ શકો છો તમે. અને આ તમે એકદમ સામે સુદામા સેતુ જોઈ શકો છો. અને હજી મંદિરવાળો વ્યૂ પણ તમને બતાવું છું. વિડીયોમાં બન્યા રહો. બહુ મજા આવે એવું વાતાવરણ છે. પધારો, દ્વારકા આવો.
સ્વર્ગ જેવું લાગે છે, તમે જોઈ શકો છો. પબ્લિક પણ ખૂબ છે, આજે સન્ડે છે એટલે પબ્લિક તો રહેવાનું, પણ બહુ જોરદાર જગ્યા છે. ટૂંકમાં મજા આવે એવું. કેટલા બધા પક્ષીઓ છે, અહીંયા માછલીઓ છે પણ તમે જોઈ શકો છો. એકદમ જોરદાર જગ્યા છે. ગોમતી ઘાટ છે મિત્રો. તો મિત્રો આ છે ગોમતી ઘાટ. અહીંયા તમે જોઈ શકો છો કેટલું ભીડ છે, બરોબર. ટ્રાફિક જોવો તમે. અને અહીંયાનું માહિતમ એવું છે કે પહેલાં અહીંયા તમે હાથ પગ મોઢું ધોવો, બરોબર, ત્યાર પછી તમે દર્શન કરવા જાઓ પવિત્ર થઈને. અહીંનું પાણી પણ એકદમ ચોખ્ખું છે, તમે જોઈ શકો છો. અંદર કેટલી બધી માછલીઓ છે, એકદમ મસ્ત નજારો છે, તમે જોઈ શકો છો મિત્રો. જોરદાર. આ છે સુદામા સેતુ એકદમ નજીકથી. અને અહીંથી એકદમ ઓપોઝિટ સાઈડ એટલે કે આ સાઈડ તમને દ્વારકાનું મંદિર દેખાશે. હું તમને દેખાડું છું, 1 મિનિટ. દ્વારકા શું હતું 3 જણા ને એક બીજો ભાઈ બનતી તમે જોઈ શકો છો આ છે દ્વારકાધીશની ધજા, દ્વારકા મંદિર, બરાબર છે મિત્રો. જોરદાર છે જગ્યા, જોઈ શકો છો. કેટલી બધી માછલીઓ છે. સુદામા સેતુ અને એકદમ એની પાછળનો નજારો દ્વારકાધીશનું શિખર દેખાય છે અહીંયા, તમે જોઈ શકો છો. આપણો પહેલો જ વિડીયો છે મિત્રો. આ મજા આવે એટલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ચેનલને લાઈક કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે અહીંયા માછલી જોઈ શકો છો, કેટલી બધી માછલી. અહીંયા લોકો એને લોટ નાખે છે, તમે જોઈ શકો છો. એટલે તો અહીંયા એટલી બધી માછલી હોય છે. અને અહીંયાથી નજારો પણ જોરદાર છે, શિખર દેખાય છે એકદમ. અમુક લોકો દાંત કાઢતા કાઢતા જતા હોય છે, પણ આપણે પેલો વિડીયો છે એટલે આપણને થોડુંક ઓલું થતું હોય, પણ કાંઈ વાંધો નહીં, હાલે, બરાબર. તો મિત્રો આપણે અહીંથી ઉપડી છીએ, હવે જવાનું છે આપણે બેટ દ્વારકા અને નાગેશ્વર મહાદેવ, ગોપી તળાવ, બધા સ્થળની તમને મુલાકાત કરાવું છું. તો વિડીયોમાં બન્યા રહો, બહુ મજા આવવાની છે, બરાબર. તો ચાલો નીકળીએ છીએ, તમને બધા સ્થળની મુલાકાત કરાવીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ રૂક્ષ્મણી મંદિરે, જ્યાંનો ઇતિહાસ છે કે ભાઈ રૂક્ષ્મણી માતા કૃષ્ણ ભગવાનથી રિસાઈને અહીંયા આવી ગયા હતા આ મંદિર. એટલે અહીંયા ટૂંકમાં મને એવું રિક્ષાવાળાએ સમજાવ્યું છે કે આ મંદિર રૂક્ષ્મણીજી અહીંયા આવી ગયા હતા રિસાઈને, તો અહીંયા એની યાદમાં બનાવેલું છે, બરાબર. આપણે એ જોવા આવી ગયા છીએ. અને દુર્વાસા ઋષિનો કંઈક શ્રાપ હતો, તો એના લીધે આ બધી ઘટના બનેલી. આ મંદિર આપણે તમને બતાવું છું, આ મંદિર છે, બરાબર. તમે જોઈ શકો છો. તમને અંદરના પણ હમણાં મંદિરમાં જઈને દર્શન કરાવું છું. આપણે આવી ગયા છીએ મિત્રો રૂક્ષ્મણી મંદિરે. આ છે ભાવાર્થભાઈ અને એની સાથે અખિલભાઈ છે, આપણા દોસ્તાર છે. અને આ મંદિરે પહોંચી ગયા છીએ, તો અંદરથી તમને દર્શન કરાવું છું. तीरथ के हेतु से तीरथ मोक्ष द्वारिका धाम में आए, साक्षात लक्ष्मी को द्वार में आए। द्वारिका धाम में अकेली ये आदि तीरथ की मालकिन माता रुक्मणी देवी, सौभाग्य की देवी कहते। श्वास पिटारी साड़ी वस्त्र कपड़ा निशाने लेके आते, वो यहाँ पे चढ़ाते। दर्शन लेने के बाद जब सामने उतरो तो वहाँ जल प्रसाद पीना, ये मंदिर का प्रसाद ही जल है। जल पी करके मंदिर का परिक्रमा लगाना, तीरथ आपका पूरी हुई। और इसी मंदिर में आने वाले यात्री लोग यहाँ जल अपना पितरों के लिए दान करते हैं। दान करो न करो वो आपकी इच्छा की बात है। मंदिर की ओर से यहाँ का जानकारी 2 मिनट में बताता सुनिए। पर्दा खुलने में 5 मिनट का देरी है। जब आप सबको दर्शन होने के बाद में राजभोग लगेगा, मंदिर फिर 1 बजे खुलेगा। कृष्ण रुक्मणी जी का विवाह के बाद ऋषि दुर्वासा जी को भोजन को न्योता देने गए पिंडारा, जो यहाँ से 50 किलोमीटर दूर आता है। दुर्वासा जी को जब द्वारिका में लेके आते तब बीच रास्ते में आधा मार्ग पर रुक्मणी देवी कृष्ण जी से बोली कि आप मुझे जल पिलाइए। तो भूमि में कृष्ण जी ने जमीन में अंगूठा दबाया, भूमि को छेद किए, जहाँ से गंगा जी को निकाले, जिन्हें चरण गंगा को नाम से जानते। माता रुक्मणी देवी कृष्ण जी दोनों ने जल पिए, पर रथ में बैठे दुर्वासा जी को पहले जल पिलाना चाहिए। गुरु ब्राह्मण का बिना आज्ञा पानी पीने पर ऋषि कुल का ब्राह्मण कुल का अपमान होते।
दुर्वासा जी क्रोधित ऋषि थे, उन्होंने गुस्से में आके श्राप दिए कि आपका द्वारिका भूमि में पीने का मीठा पानी नहीं मिले। जमीन में आज भी यहाँ कुआ करो, बोर करो, पाताल तक खारा पानी निकलता है, नमकीन पानी। हम पितरों देवता को पीछे 3 चीज देते हैं जिन्हें धर्मों में बताते हैं, पेट, पानी और श्राद्ध देते हैं। बिहार में गया जिन्हें श्राद्ध करते हैं, बद्रीनाथ में अलकनंदा को दास में ब्रह्म का पानी पिंडदान करते हैं, द्वारिका मोक्ष धाम रुक्मणी देवी को मंदिर में यहाँ जल का दान करते हैं। यहाँ टैंकर से बाहर से 20 किलोमीटर दूर से पीने का पानी आवे, जिसमें गौ माता, पशु, पंछी, राहदारी, साधु, सन्यासी आने वाले हजारों यात्री लोग जल पीवे। वो प्याऊ में हम 1 दिन का जल अपना पितरों के लिए दान करते, सुबह से लेकर के रात तक पानी पीवे तो 1 दिन में 1 टैंकर पानी का लगता है, उसका 1000 रुपया होता है। और कोई आधा टैंकर जल अपना पितरों को नाम पे दान करो तो 500 रुपया होता है। और वो भी न बना 21 घड़ा जल के लिए भेंट करते हैं तो 200 रुपया होता है। दर्शन के बाद एक बार नहीं 100 बार अंतर से आपका मन मानता है कि हमें पितरों के लिए जल का दान देना हो तो ही काउंटर पर दान करना, यहाँ से कुमकुम और प्रसाद मिले। और नहीं इच्छा है तो यहाँ कोई बात जबरदस्ती नहीं है, फोर्स नहीं है। तीरथ में दर्शन के लिए आए, बड़े प्रेम से दर्शन करना, तीरथ आपका पूरा हो। एक बार मंदिर की ओर से बताते बात को समझना, भीड़ के बीच में अपना पर्स, मोबाइल, पैसा, पाकिट को संभाल के रखेंगे, उसका जवाबदारी आपका रहेगा। अच्छे के बीच में कोई बुरे भी घुस जाते ये 200 रुपया મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવ। તો તમે જોઈ શકો છો ભાવાર્થભાઈ પણ આપણી સાથે છે, તમને મૂર્તિઓના દર્શન કરાવવું। મૂર્તિ તમે જોશો એટલે મજા જ આવી જાય, અદ્ભુત છે મૂર્તિ, ગુલશન કુમાર દ્વારા બનાવવામાં આવેલી। રૂપિયા લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। બેલ આઇકન પણ ટિક કરી દેજો। હા બરોબર છે। આપણે શિવલિંગની કરીબ આવી ગયા છે, તમે જોઈ શકો છો। મિત્રો અહીંયા નંદીજીના કાનમાં 20 માગવાથી તમારી 20 પૂરી થાય છે। તો આ એક ભાઈ 20 માગે છે, આ ભાવાર્થભાઈ પણ આવી ગયા। તમને અત્યારે હું નાગેશ્વર મહાદેવની આખી મંદિરની દર્શન કરાવું છું। જો તમે જોઈ શકો છો કેવું વિશાળ મંદિર છે, બરોબર। તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોપીનાથ તળાવ અને અહીંયા આપણે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનું અભિમાન ઉતાર્યું હતું। તો આખી સ્ટોરી અહીંયા એ રીતે છે। તો તમને હમણાં મંદિરે અને તળાવે દર્શન કરાવું છું, વિડીયોમાં બન્યા રહેજો। અહીંયા મિત્રો રામ નામનો તરતો પથ્થર છે। તમે જોઈ શકો છો આ પથ્થર અહીંયા તરે છે, હાલમાં રામ નામ લખ્યું છે, બરાબર, અત્યારે નથી। તો આ છે ગોપી તળાવની બજાર છે, આવડિયા એ દુકાનો છે। ને હવે આપણે મંદિર અહીંયા આ તળાવમાં કૃષ્ણ ભગવાનની ગોપીઓ નાહવા આવતી, આ એ તળાવ છે, બરોબર। તમે જોઈ શકો છો અહીંયા આટલું બધું માણસો છે, તળાવના દર્શન કરવા આવેલ છે। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સુદર્શન સેતુએ, અહીંથી આપણે બેટ દ્વારકા જવાનું છે। તો આ સુદર્શન સેતુના એક્ઝેક્ટ આપણે પુલ ઉપર ઊભા છીએ। આ તમે જોઈ શકો છો સુદર્શન સેતુ છે, અહીંયા ગાડીઓની અવર જવર ચાલુ હોય છે, બસ આઈલી આવે છે। આપણે આ રિક્ષામાં આવ્યા હતા, બરાબર, અને આ એક્ઝેક્ટ અહીંયા નીચે દરિયો છે, એમાં પણ બોટ્સ ને એવું ચાલુ છે। પણ આપણે આ વખતે પહેલી વાર આવ્યા છીએ તો સુદર્શન સેતુની
ટ્રાય કરી. તો આપણને સુદર્શન સેતુ ઉપર મજા આવી અને આપણા મિત્રો ફોટા પાડવા ગયા છે. જો સામેના રોડે છે. તો હાલો આપણે બેટ દ્વારકા જઈએ અને ત્યાં જઈને થોડુંક શૂટિંગ કરશું. આ છે સુદર્શન સેતુ, બરોબર. સરકારે એક નંબર કામ કર્યું છે અને બહુ મજા આવે એવું કામ છે. આ પુલે હારો બનાવ્યો છે અને મોટા મોટા વાહનો પણ પસાર થાય છે. પુલનું કામકાજ સારું છે. દરિયા વચ્ચે આવો પુલ બનાવો એટલે બહુ અઘરી વસ્તુ છે, પણ કામકાજ સારું છે, આપણને ગમ્યું, બરાબર. તો સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો હવે આપણે સુદર્શન સેતુથી આગળ આવી ગયા છીએ અને હવે જાય છે બેટ દ્વારકા તરફ, દ્વારકાધીશના દર્શન કરવા. તો અહીંયાથી તો જાજુ છે નહીં ડિસ્ટન્સ, બરાબર. તો ચાલીને જઈએ છીએ, જોઈએ કેટલું છે. જઈને તમને દર્શન કરાવું મિત્રો. ઓટો વાળાએ તો અહીંયા ઉતારી દીધા છે. એ એમ કહે છે 5 મિનિટનું ડિસ્ટન્સ છે. હવે જોઈએ. ઓકે, ચાલો ચાલો. સ્ટાર્ટ. તો મિત્રો હવે આપણે બેટ દ્વારકાથી નીકળી ગયા છીએ. ખૂબ જ મજા આવી. આપણી સાથે બ્રિજેશભાઈ આવી જ રીતે જોડાતા રહે એવી સૌ યુટ્યુબરને વિનંતી છે. તો આપણે હવે નીકળી ગયા છીએ મિત્રો બહાર, મંદિરની બહાર. અંદર તો મોબાઈલ અલાઉડ નથી, તો આરતીના દર્શન તો ન કરાવી શકીએ. આ મિત્રો અત્યારે સોડા શોપ પર આવી ગયા છે. હવે સોડા પીને પછી ટ્રેનમાં બેસી જાઓ. તો હાલો મિત્રો, મળી ટ્રેનમાં.